વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષયમામૃતાत्. સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશ્વરં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવગણમ સર્વલોકૈકનાથમ. તો આજનું જે જીવન જે છે પ્રશ્નોથી ઘેરાયેલું છે, અથવા તો માનસિક શાંતિના માટે આપણે ફાંફા મારીએ, આમ તેમ ગુરુને શોધીએ, પરંતુ સાચો આપણી અંદર જ હરી બેઠેલો છે આપણા આત્મામાં. ગીતાજીમાં કહ્યું છે, દ્વામીમો પુરુષો લોકે સર અક્ષર એવ ચ સર સર્વભૂતાની કુટસ્થમ પુરુષ જાનાતી પુરુષોત્તમમાં. બે જીવ છે, ક્ષર અને અક્ષર. ક્ષર એટલે જે નાશવંત છે, બીજો અક્ષર જે આત્મા અમર. અને ક્ષર અને અક્ષરથી જે પર છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને મહાદેવજી અનાદિ દેવ છે અને દેવોના પણ દેવ છે. અને આમ જો જોઈએ ને તો એ બે એક સ્વરૂપ અંતર નવદરસો ભોળા બુઢર ને ભજતા ભવસાગર તરસો. તો બે દેવ એક જ છે. ચાહે શિવજીની ઉપાસના કરો અને વિષ્ણુ ભગવાનની, કારણ કે એ શિવજી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે છે અને વિષ્ણુ ભગવાન શિવજીની ઉપાસના કરે છે. માણસને જ્યારે એકલતા લાગે અથવા કોઈ પણ તકલીફ લાગે ત્યારે નાસીપાસ ન થતાં એને મનમાં પહેલાં ગણેશજીને યાદ કરીને પછી ઓમ નમઃ શિવાય નમઃ શિવાયના જપ કરવા, અને ભગવાન વિષ્ણુના જપ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ અથવા શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરવા. આ જપ કરવાથી મનુષ્યને માનસિક શાંતિ મળે છે. 5 મિનિટ પણ કાઢીને જો આ જપ આપણે કરીએ ને એકલા, તો મનને ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે. અને આ જે 3 જે તકલીફો છે, આધિ વ્યાધિ ઉપાધિ, એનાથી મુક્તિ મળે છે, મનને શાંતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે એવું છે, હે દાદા મને તારા શરણમાં લઈ લે, ગળામાં બાંધી લે, કે બીજો મારો કોઈ નથી, ભૂલ મારી થઈ ગઈ, ભૂલી જાઓ દાદા, ભૂલી જાઓ દાદા. હે દાદા મને તારા ચરણમાં લઈ લે, ગળામાં બાંધી લે, કે બીજો મારો કોઈ નથી. બીજું, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. પરમાત્મા બધાને મનમાં સુખ આપે, સારી તંદુરસ્તી આપે, અને એમના અંદર જે કાંઈ તકલીફો છે એ એમના જપ માત્રથી આપણું દેહનું તો કલ્યાણ થાય જ, મનની શાંતિ મળે છે, અને આપણે મોક્ષના માર્ગ તરફ આગળ લઈ જાય છે. અને શિવજીની આરાધનામાં પણ છે, હું તો એકલ પંથ પ્રવાસી, છતાં તુમ કેમ ઉદાસી, થાક્યો મથી રે મતી, કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી, દર્શન શિવયાપો. શંભુ શરણે પડી, માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવયાપો. તો આ મનુષ્ય દેહ પામી 84 લાખ જન્મ પછી જે મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, માતાજીએ ભગવાનમાંના
જાપ કરી એનું સ્મરણ કરીને પોતાના મનની શાંતિ પ્રાપ્ત કરી, સુખ પ્રાપ્ત કરી અંતે મોક્ષને પ્રાપ્ત કરીએ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હર હર મહાદેવ.